Okay, what yes. હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. બાથરૂમમાંથીને મારો વિડીયો સ્ટાર્ટ કરું છું. નાહી લીધું છે, હેર વોશ કરી લીધા છે. આજ મેં હેર પેક નાખ્યો હતો મેથી ને ફ્લેક્સીડવાળો. તો થોડાક હજી ભીના છે, ડ્રાય નહીં કરું. એની મેળે જ હું સુકાવા દઈશ. એટલી બધી એ ઠંડી નથી, તો એની રીતના સુકાય ને તો વધારે સારું. તો થેન્ક યુ સો મચ. આગળના વિડીયોમાં મને ઘણા લોકોની રિક્વેસ્ટ આવી કે દાબેલીની આખી રેસીપી શેર કરો, તો ડેફિનેટલી હું કરીશ. બટ મેં ખબર નહીં, કાલ મારાથી ને મને એમ હતું કે મેં ચાલુ કર્યું, બટ મેં કદાચ ના પણ કર્યું હોય વિડીયો ચાલુ. અને ચલો, મને છે ને ઘણા લોકોની રિક્વેસ્ટ આવી હતી કે હું એકચ્યુઅલી લિપસ્ટિકને એ હું કયું વાપરું છું તે. અમે જ્યારે હમણાં બહારમાં જ્યારે ફરવા ગયા હતા ત્યારે એ એકચ્યુઅલી વિડીયોમાં મને ઘણા લોકોએ મને પૂછ્યું છે. અને ઘણા લોકો પૂછે છે કે જે એના વિડીયો ક્યારે આવવાના છે. તો ડેફિનેટલી થોડીક ફ્રી થાઉં ને એટલે હું આવીશ લઈને. તો એમાં છે ને મેં આ છે ને મેં ત્યાંથી જ લીધી હતી, ક્રૂઝમાંથી જ મેં લીધેલી હતી. શિનેલની છે, દેખાડું તમને લોકોને. અને ઇટ્સ નોટ એકચ્યુઅલી લિપસ્ટિક પ્રોપર, અને એનો શેડ છે ને લિપ બામ છે એકચ્યુઅલી. અને આ છે એનો શેડ, એટલો પ્રીટી છે ને. અને એ છે ને તમે એકચ્યુઅલી લિપ બામ તરીકે એને યુઝ કરી શકો. સી, ઇટ્સ સો પ્રીટી કલર છે. તો મેં એકચ્યુઅલી વધારે આ યુઝ કરી હતી. અને રેગ્યુલર જ્યારે બધા વિડીયોઝ બનાવું ને ત્યારે હું છે ને આ યુઝ કરતી હોઉં છું, કે જે બોબી બ્રાઉનની છે. અને બીજી બધી પણ ઘણી છે, બટ સૌથી વધારે હું આ યુઝ કરતી હોઉં છું. સી, કલર ઇઝ સો ગુડ. તો બોબી બ્રાઉનની છે. આ પણ ખૂબ જ સરસ શેડ છે, તમે લોકો ડેફિનેટલી લઈ શકો. ક્રસ્ડ લિપ કલર છે, આવી રીતના છે લખાયેલું. તો ડેફિનેટલી તમે પરચેસ કરી શકો. બંને વસ્તુ ખૂબ જ સરસ છે. અને હજી થોડીક નાહી છું ને એટલે મારી મારી સ્કિનને થોડીક રેડ થઈ જતી હોય છે જનરલી. તો અત્યારે થઈ ગઈ છે. ગાલ તમે જોઈ શકો, મારા બહુ જ રેડ થઈ જાય જ્યારે ના ગરમ પાણી જ્યારે ટચ થાય ને એટલે. તો આજે મેં છે ને બ્રાઉની બનાવી હતી. બ્રાઉનીને એકચ્યુઅલી નીચે હું મૂકીને પછી હું ઉપર આવી. મેં કીધું પછી જ હું શાંતિથી નાહીશ. તો તમે એની રેસીપી જોઈ લો. રેસીપી કેવી લાગે એ જરૂરથી ને પણ મને કહેજો તમે. તો ચલો, હું હવે થોડુંક આ બધું બેડરૂમનું કામ કરી લઉં. ત્યાં સુધી તમે લોકો રેસીપી જોઈ લો. પછી મીશાને પણ તેડવા પણ જવાનું છે. હેપી હોલી ટુ ઓલ ઓફ યુ. આજે હોળિકા દહન છે અને સાંજે અમે લોકો મંદિરમાં પણ જવાના છીએ. તો એ બધું જ હું આ જ વિડીયોમાં તમારા લોકોની હારે શેર કરવાની છું. ચલો, હું ફટાફટ બધું કામ હું પતાવી લઉં. બ્રાઉની બનાવવા માટે અહીંયા આપણે 1 કપ હોય ને એટલે અહીંયા ડાર્ક ચોકલેટ લેવાની છે. બધા લોકોની મેથડ અલગ અલગ હોય છે, બટ હું આવી રીતના બનાવતી હોઉં છું. પછી એની અંદર છે ને આપણે 1/4 કપથી ને થોડુંક વધારે એવું બટર લેશું. તો અહીંયા છે ને બટરની તમે ક્વોન્ટિટી છે ને તમે થોડુંક વધારે રાખી શકો. હવે એને ડબલ બોઇલરની મદદથી, અધરવાઇઝ માઇક્રોવેવમાં તમે લોકો મૂકી શકો છો. અને આવી રીતના એને મેલ્ટ કરવાનું છે. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના મેલ્ટ થઈ ગયું છે. તમે ધારો કે જો બટર ઓછું લેતા હોય ને તો તમારે અહીંયા પછી ઓઇલનો યુઝ કરવો પડશે. હવે એની અંદર હું અહીંયા દળેલી જે ખાંડ હોય ને એને હું એડ કરી દઈશ. તો અહીંયા તમે ચાળીને પણ લઈ શકો છો. અને અહીંયા મેં લીધું છે દહીં છે ને મારું થોડુંક થીક છે, જોઈ શકો છો તમે. તો દહીં અને ખાંડને હવે આપણે બંને વસ્તુને એકદમ સરસ રીતના મિક્સ કરતા જશું. તો બધી જ છે ને હું તમને મેઝરમેન્ટ છે ને એનું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, કે જેથી તમે લોકો પણ જ્યારે વસ્તુ બનાવો ને ત્યારે સરસ બને. બટ મારા મેઝરમેન્ટમાં પછી જ્યારે તમે કંઈક બનાવતા હોય ને ત્યારે એ વસ્તુનું થોડુંક ધ્યાન રાખવાનું કે કન્સિસ્ટન્સી છે ને થોડીક આપણે પોતાની રીતના એડજસ્ટ કરવી પડતી હોય છે. એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું. તો જોઈ શકો છો બધું એકદમ સરસ રીતના અહીંયા મિક્સ પણ થઈ ગયું છે. હવે હું એની અંદર છે ને 4 ટેબલ સ્પૂન ઓઇલ નાખીશ. તો ઓઇલ છે ને અહીંયા આપણે સ્મેલ વગરનું હોય ને એ લેવાનું. હું અહીંયા સનફ્લાવર ઓઇલનો યુઝ કરી રહી છું. હું અહીંયા 1 ગ્લાસ અત્યારે બ્રાઉની બનાવું છું, એટલે આપણે દૂધ, દહીં, તેલનું બધાનું માપ લેવું પડે પ્રોપર. હવે એક ચાઇનીઝમાં મેં કોકો પાવડર નાખ્યો છે. તો કોકો પાવડર અહીંયા મેં 2.5 ટેબલ સ્પૂન લીધેલો છે. 1 ટીસ્પૂન મેં બેકિંગ પાવડર લીધો. હું અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાની. જ્યારે તમે કેક બનાવતા હોય ને ત્યારે તમારે એનો ઉપયોગ પણ કરવો પડે. અને 1 કપ છે ને મેંદો છે. તો હવે
બધી વસ્તુને એકદમ સરસ રીતના આપણે ચાળી લેશું. તો તમારે અહીંયા દળેલી ખાંડ અહીંયા નાખવી હોય ને તો પણ તમે નાખી શકો છો, બટ મેં થોડીક વાર પહેલાં જ નાખી દીધી હતી. બાકી તમે ચાળીને પણ જો બહુ ગાંઠા જેવું લાગતું ને તમારે ચાળી લેવાની. તમે ચાળો ને તો એનાથી ને છે ને કેક છે, બ્રાઉની છે, એની છે ને એકદમ સરસ બને. તો બસ આવી રીતના ચાળીને પછી આપણે એને કટ એન્ડ ફોલ્ડ મેથડથી ને આપણે મિક્સ કરીશું. તો કેટલા લોકો બ્રાઉની ઘરે બનાવે છે મને જરૂરથી કહેજો. હું એકચ્યુઅલી સિઝલિંગ બ્રાઉની બનાવવાની છું. આઈ ડોન્ટ નો વચ્ચે તો વીકેન્ડમાં બનાવીશ ને તો પછી ફરીથી કોક વખત હું શેર કરીશ. તો આવી રીતના કટ એન્ડ ફોલ્ડ મેથડથી ને આપણે એને મિક્સ કરીશું. જ્યારે છે ને કેકને એવું તમે બનાવતા હોય ને ત્યારે કોઈ દિવસ રાઉન્ડ ફેરવીને મિક્સ નહીં કરવાનું, તો તમને દેખાડી રહી હતી. હંમેશા હવે કટ એન્ડ ફોલ્ડ મેથડથી ને તમારે મિક્સ કરવાનું, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો અને છે ને ઘણી વખત છે ને તમારી પાસે જે ડાર્ક ચોકલેટ ના હોય ને તો અહીંયા કોકો પાવડર, ચોકલેટ પાવડર ને એવું પણ લેવામાં આવતું હોય છે. બટ ડાર્ક ચોકલેટથી ને બ્રાઉનીનો એકચ્યુઅલી ટેસ્ટ છે ને ડાર્ક ચોકલેટથી ને જ હોય છે, તો એ નાખશું તો ખૂબ જ સરસ બનશે. હવે અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લીધું છે. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. હજી આનાથી ને થોડીક તમે ઢીલી રાખી શકો. તો આવી જ કન્સિસ્ટન્સી એકચ્યુઅલમાં હોવી જોઈએ. હવે એની અંદર આપણે હેન્ડફુલ જેટલા અખરોટ હોય ને એને નાખીશું. બ્રાઉની આમને વોલનટ વગર અધૂરી જોઈ, તો આવી રીતના મીડિયમ એવા મેં પીસ કરી નાખ્યા છે. રફલી ચોપ જ કરી હતી. હું ઉપરથી નહીં નાખું, મેં જસ્ટ અત્યારે જે નાખ્યા છે તમે અત્યારે જોઈ શકો છો. તો મીશા મેં ખાતી હોય ને તમે ઉપર વસ્તુ દેખાય ને, હું હમણાં હવે કંઈ નાખતી નથી. હવે એક બેકિંગ પેન હોય ને એને લઈ લેશું. એની અંદર આપણે બટર પેપરને લાઇનઅપ કરી નાખીશું. પછી એની અંદર આપણે બ્રાઉની જે બનાવેલી છે ને એને આપણે એડ કરી દઈશું. મીનવાઇલ છે ને ઓવન હોય ને એને આપણે 175 સેલ્સિયસ ઉપર આપણે એને પ્રીહીટ થવા માટે મૂકી દઈશું. તો જોઈ શકો છો એકદમ સરસ એની કન્સિસ્ટન્સી છે. અહીંયા હજી તમારે જો થોડીક એવી ઢીલી રાખવી હોય ને તમે થોડીક રાખી શકો છો, બટ બહુ નહીં રાખવાની, નહીંતર તમને બ્રાઉનીનું જે ટેક્સચર છે ને એવું ટેક્સચર તે નહીં દે, એના માટે. નહીં તો પછી શું કેક જેવી સ્પોન્ચી લાગશે. તો એ વસ્તુનું થોડુંક ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા આવી રીતના મેં બ્રાઉનીને બટર પેપર ઉપર લઈ લીધેલી છે અને હવે હું એકદમ સરસ એને એક લેવલ અપમાં કરી લઈશ. તો આજે હું મારે આ બનાવવાનું હતું ને તો મેં પહેલાં જે રસોઈને બધું જ કમ્પ્લીટ કરીને રાખી દીધું હતું. પછી જ મેં કીધું બનાવીશ, કારણ કે નહીંતર આવી રીતના તમે કંઈ એક્સ્ટ્રા કામ કરો ને તો વળી પાછું ઘણી વખત વાર પણ લાગી જતી હોય. પછી હજી રસોઈ બાકી હોય ને તો ઘણી વખત કંટાળો આવવા માંડી છે. મેં રસોઈ પહેલાં બાસુંદી, શાક, રોટલી આજે એવું જ મેં બનાવ્યું હતું. અને સાંજે વિચારીશ મારે શું બનાવવું છે તે. હજી મેં કાંઈ જ વિચાર નથી કર્યો શું બનાવવાની છું, કારણ કે દર્શન કરવા માટે પણ જવાનું છે. તો બનાવી જ રાખીશ કે જેથી આવીને સીધું અમારે જમવાનું જ રહે, એવું જ કંઈક પ્લાનિંગ કરીશ. બટ આજે હું તમારા લોકોની યાર વિડીયોમાં ખાલી બ્રાઉનીની જ રેસીપી હું શેર કરવાની છું. હજી આગળ તમારા લોકોને કેવી રેસીપી જોવી છે એ પણ જરૂરથી મને કમેન્ટ કરજો. અદરવાઇઝ તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના આપણે અહીંયા બ્રાઉનીને આવી રીતના રફલી આપણે સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે એને 175 સેલ્સિયસ ઉપર આપણે 27 મિનિટ માટે કૂક થવા માટે મૂકી દઈશું. તો અમે લોકો મીશાને લઈને અત્યારે હવે ઘરે આવી ગયા અને ચલો પછી હું તમારા લોકોની યારે શેર કરું કે બ્રાઉની કેવી બની છે તે. કારણ કે મેં બહાર કાઢી લીધી હતી, ઉપરથી ને આવીને ત્યારે જ મેં બહાર કાઢીને અમે વયા ગયા હતા. હેલો, તો આવી ગયા મેં મીશાને લઈને અને બ્રાઉની પણ એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે. હમણાં તમારા લોકોની હારે શેર કરું. તો બ્રાઉનીમાં પણ એવું જ કે વચમાં છે ને નાઇફ નાખીને ચેક કરી લેવાનું. જો એકદમ ક્લીન આવે ને તો તે કૂક થઈ ગઈ છે. તો એકદમ સરસ ક્રેક પણ થઈ છે. બ્રાઉની જ્યારે કૂક થાય ને તેની સૌથી બેસ્ટ વસ્તુ છે ને આ જ હોય કે પ્રોપરલી કૂક થઈ ગઈ છે. ધેટ મીન્સ મીશુ, વેર આર યુ બેબી? Cake? Brownie. Who loves brownie? Après, pelati બનાવ્યો આપણે બે. Yeah. જોઈ શકો છો એકદમ સરસ રીતના તે બનીને રેડી થઈ ગઈ છે. એને બસ મારીના બહાર કાઢી લીધી અને હવે આપણે એને
કટ પણ કરીશું. ટેક્સચર એકદમ સરસ છે અને જ્યારે બટર પેપર વાપરતા હોય ને ત્યારે એકદમ ઇઝી હોય એને કટિંગ કરવું ને એવું કંઈ ટેન્શન ના હોય. નહીંતર જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમારે એને પ્રોપર ઓઇલ અને બધું લગાડીને અને થોડોક એવો મેંદો હોય ને ડસ્ટ કરીને પછી જ એનો તમારે બેટર નાખવું, અધરવાઇઝ તે નીચે સ્ટીક થઈ જશે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો હવે એના પ્રોપર આપણે અહીંયા કટ કરીને રેડી કરીશું. કેટલા લોકોને રેસીપી સારી લાગી મને જરૂરથી કહેજો. આવી રીતના ને તમે રાગીનો જે લોટ હોય ને એની પણ બ્રાઉનીને બનાવી શકો. તો કેટલા લોકો રાગીના લોટથી ને બ્રાઉની બનાવે છે ને મને જરૂરથી કહેજો. ચોકલેટ કેક ને એવું પણ બનતું જ હોય છે. તો એ થોડુંક હેલ્ધી વર્ઝન થઈ જાય આના કરતાં. બટ સમટાઈમ્સ ઇટ્સ ઓકે, બધું જ ખાવું જોઈએ અને છોકરાઓને પણ થોડું ઘણું તો બધું ખવડાવવું પણ જોઈએ. તો હોમમેડ હોય એનાથી ને તો બેસ્ટ વસ્તુ એ કંઈ છે જ નહીં. તો ડેફિનેટલી ટ્રાય કરજો. આવી રીતના બધું જ એકદમ સરસ રીતના તમારી બ્રાઉની બનીને બહાર આવશે. કેટલા લોકો એવા છે કે જેને બેકિંગ કરવું ગમે છે. પહેલાં એકદમ નહોતું ગમતું ને હવે બેકિંગ કરવાનો શોખ છે. મને જરૂરથી કહેજો. જોઈ શકો છો બ્રાઉની એકદમ સરસ રીતના બની છે. થોડીક કડક અને થોડીક સોફ્ટ. હંમેશા બ્રાઉની એવી જોઈએ. ઉપરથી તમે જોઈ શકો છો એનું ટેક્સચર એવું હોય ને અંદરથી ને સોફ્ટ હોય. તો હું અત્યારે આવી ગઈ હતી કુમોનમાં. હેલો, તો સાંજનો ટાઈમ થઈ ગયો છે. મીશાનો કુમોન પતી ગયું. વેરી નાઇસ બેટા, વેરી નાઇસ. અને બસ અત્યારે હવે અમે લોકો જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો જઈ રહ્યા છીએ શક્તિ મંદિર અહીંયાથી ને. તો લોંગ ડ્રાઈવ થઈ જવાની નહીં જિગ્નેશ? 7:30નો ટાઈમ છે. હવે એક તો અહીંયા 10-15 મિનિટમાં તો બધું પૂરું થઈ જતું હોય. લેટ્સ સી દર્શન કરવા મળે જ કે નહીં. બધા આવતા હોય ને અહીંયા ટ્રેન સ્ટેશન માંથી ચડતા હોય. આપણે પૂછી જઈએ 10 મિનિટ પબ્લિક છે અહીંયા. અમે લોકો અત્યારે આવી ગયા હતા શક્તિ મંદિરમાં. શક્તિ મંદિરમાં જે હોળિકા દહન થતું હોય ને એકદમ ઇન્ડિયાની આ યાદ અપાવી દે ને એવું હોય છે. જોઈ શકો છો તમે એકદમ પ્રોપર રીતના કરવામાં આવતું હોય છે. તો અમે લોકો ટ્રાય તો કરીએ છીએ દર વર્ષે આવવાની. જોઈ શકો છો એકદમ સરસ રીતના હોળિકા દહન આવતું હોય છે. તમે લોકોને મારો ત્યાં સુધીનો વિડીયો કેવો જરૂરથી મને કહેજો. દર્શન થઈ ગયા સરસ. અને અહીંયા મારા સબસ્ક્રાઈબર્સ પણ મળ્યા હતા તો સારું લાગે. અને બસ હા શું કે છે? હા, મિમીના સિસ્ટર ને મિમીના સિસ્ટરે મળ્યા હતા ને બેટા. જે બીજા ઓલા જે હતા ને એ આપણા સબસ્ક્રાઈબર્સ હતા. એ તને જોવે છે વિડીયોમાં એવું કહેતા હતા. અને અહીંયા મિમીના સિસ્ટર પણ મળ્યા હતા. રાઈટ. તો બસ હવે જિગ્નેશ જ જશું કરે ફાયર ના કહેવાય. હોળી પ્રગટાવી હતી એમ કહેવાય. હોળી કહેવાય. પછી તને મમ્મા જેની સ્ટોરી કહેશે. ઓકે,
એ સુકા મેના કરવામાં આવે છે ને ઈ તને કહેશે. ઓકે બેટા? તો બસ હવે જશું ઘરે. હજી 1.5 કલાક થશે ને તે ઘરે પહોંચો ને જમવાનો ટાઈમ તો આજે ઓલમોસ્ટ લેટ થઈ જ ગયું. ઓલમોસ્ટ શું આખું લેટ જ છીએ નહીં. તો જમી પણ લીધું અમે 7, 7:30 લગભગ અમે જમી જ લઈએ અમે લોકો. એટલે 10, 10:30 સુવા જાય ને તો શું પછી પણ ગયું હોય. તો ચલો હવે ઘરે. તો આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે. કેવો લાગ્યો મને જરૂરથી ને કહેજો. અને રેસીપી કેવી લાગી ને પણ મને કહેજો. મીશાને તો બ્રાઉની ખૂબ જ ભાવી, રાઈટ મીશુ? મેં એકચ્યુઅલી રિવ્યુ લેવાનું ભૂલી ગઈ હતી. હા, લાસ્ટ ટાઈમ મેં મમ્માને મમ્માએ બનાવી હતી કેક. યા મને જિગ્નેશને પણ ભાવી. જિગ્નેશ સરસ હતી. યા તો હવે કાલે પ્લાનિંગ છે સિઝલિંગ બ્રાઉની કરવાનો. એ પણ હું પછી શેર કરી દઈશ તમારા લોકોની યાર. મમ્મા હા? હવે નેક્સ્ટ ટાઈમ આપણે બે પાછી બનાવશું બ્રાઉની ઓકે કેક. ઓકે બેટા બનાવશું ને. તું મને હેલ્પ કરજો. ઓકે ઓકે. તો ચલો આજનો વિડીયો અહીંયા જ રાખીએ. આઈ હોપ તમને લોકોને મારી રેસીપી સારી લાગી હશે. બાકી કંઈ પણ ક્વેરી હોય તો તમે લોકો મને પૂછી શકો છો. બાકી મેં કઈ વસ્તુ કેટલી લીધી હતી ને એ બધું જ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ કે જેથી તમે ત્યાંથી ને એકચ્યુઅલી રીડ આઉટ કરી શકો. તો હું બધું જ ડિટેલમાં આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. તો ડેફિનેટલી તમે લોકો ટ્રાય કરજો. ખૂબ જ સરસ બનશે. આયા ઘણા બધા પ્લેન્સ જોયા હતા યા રસ્તામાં. ફોટો લઈ લે. લઉં છું. અને આજે અહીંયા એકચ્યુઅલી અહીંયા ચંદ્રગ્રહણ છે. તો તમે જોઈ શકો છો આજે છે ને આખો બ્લડી મૂન છે. હજી થશે. રાતના 1:30 વાગ્યાથી સ્ટાર્ટ થવાનું છે. બ્લડી છે. અત્યારે નહીં બેટા, રાતના રાતના 2:30 છે. એ રાતના છે ને 1:30 વાગ્યાથી ધીરે ધીરે સ્ટાર્ટ થવાનું છે. આપણે અહીંયા 2:30 વાગ્યાની આસપાસ છે. લેટ્સ સી, જાગતા આવશું તો જોશું. રાઈટ પપ્પા? પેલા જો ક્લાઉડ ના બેકયાર્ડ માંથી જ દેખાતું હોય લગભગ આપણે એટલા વાગે. એન્ડ મિશા છે ને સો મેની પ્લેન્સ જોઈએ. રાઈટ મિશુ? Ja, na. En hoor ik uit dat de dan plan de guy to dan uit jaar. 4 દેખાણા હતા. વેરી નાઇસ. ઓકે. En resta maar die joy. અચ્છા, રસ્તામાંથી નહીં જોયા હતા. ઓકે ઓકે. ચલો આજનો વિડીયો અહીંયા જ રાખીએ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. સમીશુ બાય બાય. Bye bye. કહી દે હેપી હોલી. Happy Holi.